વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતલમાં ગતિના એક અગત્યના ઉદાહરણ પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ પ્રક્ષિપ્ત ગતિના થોડાક ઉદાહરણો જોઈ લઈએ. તો બાળપણમાં તમે દડા દ્વારા કેચ રમ્યા હશો. એ સિવાય જમીન પર પડેલા ફૂટબોલને આપણે કિક મારીને ઉછાળ્યો હશે. એ સિવાય ગોળા ફેંકમાં ગોળો ફેંક્યો હશે. બરછી ફેંકની રમતમાં બરછી ફેંકી હશે. એ સિવાય કોઈ ઉડતું પ્લેન હોય અને એમાંથી જો બોમ્બ ફેંકવા આવે, ગતિ કરતું કોઈ વાહન હોય અને એમાંથી કોઈ પદાર્થને બારીની બહાર ફેંકવામાં આવે, તો આ બધામાં પદાર્થની જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ છે. તો આપણે પ્રક્ષિપ્ત ગતિને સમજવાનો પ્રયાસ કરીએ. તો અત્યાર સુધી એટલે કે ચેપ્ટર 3 માં આપણે એક પરિમાણમાં ગતિની વાત કરી, જેમાં ગતિ x અક્ષ તરફ હતી કાં તો y અક્ષ તરફ હતી, એટલે સુરેખ ગતિ હતી. હવે પ્રક્ષિપ્ત ગતિ એ સમતલમાં થતી ગતિ છે. તો આપણે કોઈ પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે θ0 જેટલા કોણે પ્રારંભિક વેગ v0 થી પ્રક્ષિપ્ત કરેલો વિચારીએ. તો આ પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબના માર્ગે ગતિ કરે છે. એ જે માર્ગ છે એ માર્ગ પરવલયાકાર માર્ગ છે અને પદાર્થ જેટલો સમય હવામાં રહ્યો હશે એટલા સમય સુધી એને આપણે પ્રક્ષિપ્ત પદાર્થ કહેશું. હવે આ પદાર્થને આપણે અહીં યામ પદ્ધતિના ઉગમ બિંદુ પાસેથી પ્રક્ષિપ્ત કર્યો છે. તો આ પ્રક્ષિપ્ત પદાર્થની જે ગતિ છે એ ગતિ બે સ્વતંત્ર ઘટકોમાં થતી ગતિ તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. કેવી રીતે? તો માની લો કે અહીંથી આપણે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ એ ઉપર તરફ અને નીચે તરફ પણ ગતિ કરે છે. બીજું કે એ સમક્ષિતિજ દિશામાં પણ અંતર કાપે છે. એટલે આની જે ગતિ છે એ ઉર્ધ્વ દિશાની અને અધો દિશાની ગતિ તો છે, જોડે જોડે એ સમક્ષિતિજ દિશામાં પણ ગતિ કરે છે. તો આ બંને ગતિઓને એકબીજાથી સ્વતંત્ર રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. બંનેમાં જો કોઈ કોમન વસ્તુ હોય તો એ છે ફક્ત સમય. કારણ કે જેટલો સમય આ પદાર્થ ઉપર જઈ અને નીચે આવવામાં લેશે એટલો સમય આ પદાર્થ x દિશામાં અહીંથી અહીં અંતર કાપવામાં લેશે. એટલે સમય અહીં સમાન છે. હવે આપણે જ્યારે અહીંથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યું એ જ ક્ષણે બે સ્વતંત્ર પદાર્થો આપણે વિચારીએ કે એકે x દિશામાં અને બીજાએ આની જોડે જ y દિશામાં એને અનુલક્ષીને ગતિઓ શરૂ કરી છે. તો આ પદાર્થ જેમ આગળ વધે છે એમ આપણે જોઈ શકીએ છીએ કે આ જે પદાર્થ છે એટલે કે x દિશામાં ગતિ કરતો એ માની લો કે અહીં આવ્યો. પદાર્થ પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન અહીં છે. તો આ x દિશામાં ગતિ કરતો જે પદાર્થ વિચાર્યો આપણે અહીં આવ્યો અને y દિશા એટલે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ અહીં આવ્યો. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ અહીં મહત્તમ ઊંચાઈના સ્થાને પહોંચે છે ત્યારે આ પદાર્થ છે અહીં આવે છે અને y દિશામાં ગતિ કરતો પદાર્થ પણ એની મહત્તમ ઊંચાઈના સ્થાને પહોંચે છે. x દિશામાં ગતિ કરતો પદાર્થ એની x દિશામાં ગતિ ચાલુ રાખે છે, જ્યારે આ પદાર્થ હવે દિશા બદલી અને નીચેની તરફ ગતિની શરૂઆત કરે છે. તો આમ પ્રક્ષિપ્ત ગતિ જે છે એને બે સ્વતંત્ર ઘટકોની ગતિના સ્વરૂપમાં આપણે રજૂ કરી શકીએ છીએ. હવે અહીં પ્રક્ષિપ્ત ગતિમાં ધ્યાન રાખવાની સૌથી અગત્યની બાબત કે જે પ્રક્ષિપ્ત ગતિ છે એમાં સમક્ષિતિજ દિશામાં જે વેગ છે એ નિયમિત છે.
એટલે કે અચળ છે. સમક્ષિતિજ દિશામાં જે વેગનો આ જે ઘટક છે એ બદલાતો નથી. જ્યારે ઉર્ધ્વ દિશામાં જે ગતિ છે એ નિયમિત પ્રવેગિત છે. ફરી એકવાર, સમક્ષિતિજ દિશામાં પદાર્થ અચળ કે નિયમિત વેગથી ગતિ કરે છે, જ્યારે ઉર્ધ્વ દિશામાં જે ગતિ છે એ અચળ પ્રવેગથી થાય છે. એટલે અહીં સમગ્ર ગતિ દરમિયાન x દિશામાં કોઈ પ્રવેગ નથી. સમગ્ર ગતિ દરમિયાન x દિશામાં કોઈ પ્રવેગ નથી. એટલે પ્રવેગનો x ઘટક 0 છે. હવે પ્રવેગનો x ઘટક 0 છે એનો અર્થ કે એ x દિશાની જે ગતિ છે એ અચળ ઝડપે થવાની. હવે y દિશાની ગતિ વિચારીએ તો y દિશામાં પ્રવેગ છે. કયો પ્રવેગ? ગુરુત્વ પ્રવેગ. તો ay બરાબર, કારણ કે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગ જે છે એ અધો દિશામાં લાગવાનો. એટલે આપણે લખી શકીએ અહીં કે માઇનસ જી, અધો દિશાને આપણે ઋણ તરીકે લીધી છે. તો આમ પ્રવેગનો y ઘટક એ આપણને માઇનસ જી મળે છે. હવે અહીં વેગના પ્રારંભિક ઘટકો આપણે વિચારીએ તો વેગનો પ્રારંભિક ઘટક x દિશાનો v0x, તો થીટાની આ પાસેની બાજુ એટલે એ થશે v0 cos થીટા 0, અને પ્રારંભિક વેગનો y ઘટક તો એ આ બાજુ જેટલો હશે એટલે કે સામેની બાજુ જેટલો, તો એ v0 sin થીટા 0 થશે. તો આમ પ્રવેગના બે ઘટકો અને વેગના બે ઘટકો આપણને મળ્યા. હવે y દિશામાં પદાર્થ અહીંથી જેમ ઉપર જશે એમ એનો વેગ ઘટતો જશે. મહત્તમ ઊંચાઈએ એનો વેગ 0 થશે અને એ બિંદુથી એ નીચે તરફ ગતિ શરૂ કરશે, એટલે કે દિશા બદલશે. તો હવે આપણે કોઈ t સમયે, દાખલા તરીકે પદાર્થ અહીં છે, કોઈ t સમયે પદાર્થ અહીં છે અને t સમયે આપણે પદાર્થનો વેગ નક્કી કરવો છે. તો વેગનું જે ઇક્વેશન છે આપણા જોડે v માઇનસ v0 બરાબર at. તો આ ઇક્વેશનને આપણે x અને y અક્ષના સંદર્ભમાં આ રીતે લખી શકીએ કે vx માઇનસ v0x બરાબર ax ઇન્ટુ ટી, અને y અક્ષ માટે vy માઇનસ v0y બરાબર ay ઇન્ટુ ટી. તો ગતિના સમીકરણને આપણે x અને y ઘટકોના સ્વરૂપમાં લખ્યું. તો હવે t સમયે વેગનો x ઘટક આપણે મેળવવો છે. તો એના માટે vx માઇનસ v0x, હવે v0x બરાબર v0 cos થીટા 0, પરંતુ x દિશામાં પ્રવેગ જે છે એ 0 છે, સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ નથી, ઇન્ટુ ટી. તો આના પરથી t સમયે વેગનો જે ઘટક મળ્યો એ vx બરાબર v0 cos થીટા 0 મળ્યો, જે આપણે જોઈ શકીએ છીએ કે v0 x જ છે. આના પરથી એક વાત નક્કી થઈ ગઈ કે વેગનો આ જે x ઘટક છે એ આ બિંદુએ જેટલો હતો આ બિંદુએ પણ આપણને એટલો જ મળે છે. એટલે કે સમગ્ર ગતિ માર્ગ દરમિયાન
વેગનો x ઘટક બદલાતો નથી, એટલે કે સમક્ષિતિજ દિશામાં વેગ સમગ્ર ગતિમાં નિયમિત રહે છે. હવે એ પ્રમાણે વેગના y ઘટકની વાત કરીએ તો વેગના y ઘટક માટે vy માઇનસ v0y, એટલે વેગનો જે y ઘટક છે એ v0 sin થીટા 0 છે. પ્રવેગનો જે y ઘટક છે એ પ્રવેગ નીચે તરફ છે અને ગુરુત્વ પ્રવેગ છે એટલે માઇનસ g અને સમય t. તો આના પરથી t સમયે વેગનો y ઘટક એ આપણને મળશે v0 sin થીટા 0 માઇનસ g. આ t સમયે વેગના y ઘટકનું સમીકરણ થયું. હવે t સમય પદાર્થે x દિશામાં કાપેલું અંતર એટલે કે એનો x યામ અને y દિશામાં કાપેલું અંતર એટલે કે એનો y યામ કેટલો હશે એ આપણે શોધવું છે. તો આપણે ગતિનું આ ઇક્વેશન જાણીએ છીએ. તો આના પરથી x બરાબર x0 પ્લસ v0 x ઇન્ટુ ટી પ્લસ 1/2 ax ઇન્ટુ ટી સ્ક્વેર. આના પરથી આપણે x યામનું ઇક્વેશન આ રીતે લખી શકીએ અને એ જ પ્રમાણે આપણે y યામનું ઇક્વેશન લખવું હોય તો y બરાબર y0 પ્લસ v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. હવે પદાર્થને આપણે ઉગમ બિંદુ O પાસેથી પ્રક્ષેપ કર્યો છે એટલે એના યામ x0 તો એ પણ 0 છે અને y0 એ પણ 0 છે, એટલે આમાં આ પદ 0 છે, આમાં આ પદ 0 છે. હવે અહીં x તો બરાબર v0x એટલે વેગનો x ઘટક એ v0 cos થીટા 0 છે ઇન્ટુ ટી અને પ્રવેગનો x ઘટક એટલે x દિશામાં કોઈ પ્રવેગ નથી તો આપણને t સમયે x યામ મળ્યો v0 cos થીટા 0 ઇન્ટુ ટી. અને આ ઇક્વેશન આપણે બીજી રીતે પણ વિચારી શક્યા હોત. જ્યારે વેગ અચળ હોય ત્યારે આપણે અંતર બરાબર વેગ ગુણ્યા સમય આ ઇક્વેશન વાપરીએ છીએ. તો અહીં સમક્ષિતિજ દિશામાં વેગ અચળ છે તો અંતર બરાબર વેગ એટલે વેગનો x ઘટક ઇન્ટુ ટી ડાયરેક્ટ પણ આ ઇક્વેશન આપણે વિચારી શકીએ છીએ. હવે y દિશા તો y દિશામાં ગતિ પ્રવેગિત છે તો y બરાબર v0y તો વેગનો y ઘટક v0 sin થીટા 0 ઇન્ટુ ટી 1/2 પ્રવેગનો y ઘટક એ માઇનસ g છે એટલે માઇનસ ટી સ્ક્વેર. તો આ ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થ માટે y દિશામાં સ્થાનાંતર મળ્યું. તો આમ આ જે ઇક્વેશન છે એ ટી સમયમાં પદાર્થે નિયમિત સમક્ષિતિજ વેગથી કેટલું અંતર કાપ્યું હશે એનું મૂલ્ય આપશે. જ્યારે આ જે ઇક્વેશન છે એ પદાર્થે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ y દિશામાં નિયમિત પ્રવેગથી કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે એ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે એ જોયું કે જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉદ્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો આવી જે દ્વિપરિમાણિક ગતિ છે એને આપણે અહીં પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. હવે એમાં આપણે કોઈ ટી સમયે માની લો કે ટી સમય પદાર્થ અહીં છે તો ટી સમય પદાર્થના x યામ એટલે x દિશામાં પદાર્થે કાપેલું અંતર અને y યામ એટલે કે y દિશામાં પદાર્થે કાપેલું અંતર એના જે બે ઇક્વેશન આપણે મેળવ્યા x અને y, તો હવે આપણે એનો ઉપયોગ કરી અને પ્રક્ષેપ પદાર્થનો
જે ગતિ માર્ગ છે એનો આકાર પરવલયાકાર છે એ આપણે સાબિત કરવું છે. તો અહીં જે આ પ્રથમ ઇક્વેશન છે એમાંથી હું ટી ને કરતા બનાવી દઉં. તો ટી બરાબર મને અહીં મળશે x upon v0 cos theta 0. હવે ટી ની આ કિંમત હું આ જે સમીકરણ છે કે જેને સમીકરણ નંબર 2 કહી દઈએ તો એમાં મૂકી દઈએ. તો y બરાબર v0 sin theta 0 અને t ની જગ્યાએ x upon v0 cos theta 0 minus 1/2 g t square છે. તેની જગ્યાએ x upon v0 cos theta 0 અને કૌંસનો સ્ક્વેર. તો અહીં v0 કેન્સલ થશે. sin theta 0 upon cos theta 0 બરાબર આપણને અહીં મળશે tan theta 0 into x minus g2 છેદમાં v0 cos theta 0 સ્ક્વેર ઇન્ટુ અહીં લખું છું x સ્ક્વેર. તો હવે જે પ્રમાણે આપણે થિયરીમાં જોયું એ પ્રમાણે કે પ્રક્ષિપ્ત કોણ થીટા 0 તો એ તો ફિક્સ વેલ્યુ હશે. તો અહીં tan થીટા 0 જે છે એ પદ જે આપણને મળશે એ અચળ પદ હશે. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ છે. અહીં થીટા 0 એ પણ અચળ, v0 પ્રારંભિક વેગ છે એ પણ અચળ. એટલે અહીં આ જે પદ થયું એ અચળ છે. હવે આના બરાબર આપણે a ધારી લઈએ અને આના બરાબર આપણે b ધારી લઈએ. તો આ ઇક્વેશનને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે y બરાબર ax માઇનસ bx સ્ક્વેર. અને ઇક્વેશનનું આ જે સ્વરૂપ છે એ પરવલયનું છે. તો આપણે આના પરથી એવું કહી શકીએ કે પ્રક્ષિપ્ત પદાર્થનો જે ગતિ માર્ગ છે એ ગતિ માર્ગ કે ગતિપથ પરવલયાકાર છે. હવે પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કર્યો તો પદાર્થ અહીંથી જેમ જેમ ઉપર તરફ જતો જાય છે અથવા અહીં વિચારીએ તો એનો y દિશામાં જે વેગ છે એ ઘટતો જાય છે. અને પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એક ક્ષણિક સ્થિર થાય છે. અને એ વખતે x દિશામાં તો એનો વેગ નિયમિત છે પણ y દિશાનો એનો વેગનો જે ઘટક છે 0 થાય છે. તો હવે પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લીધો એ આપણે શોધવું છે. તો આપણે વેગના y ઘટકનું જે ઇક્વેશન મેળવ્યું એમાં મહત્તમ ઊંચાઈ માટે આપણે જે વેગનો y ઘટક છે એ 0 લઈએ તો ઇક્વેશનનું સ્વરૂપ આપણને આ રીતે મળશે કે 0 બરાબર v0 sin theta 0 માઇનસ g અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો જે સમય છે એને આપણે tm વડે દર્શાવીએ તો ઇન્ટુ tm. તો therefore gtm બરાબર v0 sin theta 0. તો therefore આના પરથી tm એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જે આપણને મળે છે એ v0 sin theta 0 upon g જેટલો મળે છે. આ જ વસ્તુ આપણે બીજી રીતે પણ વિચારી શકીએ કે પદાર્થને જ્યારે આપણે પ્રક્ષિપ્ત કર્યો છે ત્યારે એના y દિશામાં વેગનો જે ઘટક છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે ગુરુત્વાકર્ષી બળની હાજરીમાં.
તો અચળ કે નિયમિત પ્રવેગ હોય તો એના માટે આપણે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય આ ઇક્વેશન વાપરીએ છીએ. તો સમય બરાબર વેગ ભાગ્યા પ્રવેગ. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો tm. હવે y દિશામાં વેગની વાત છે એટલે y દિશામાં વેગનો ઘટક v0y અને પ્રવેગ જે છે એ આપણે ગુરુત્વ પ્રવેગ તરીકે લખ્યો છે. v0y બરાબર v0 sin θ 0. તો આ રીતે પણ આપણે વિચારી શક્યા હોત. હવે પદાર્થ જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લે છે ત્યાંથી પરત ફરવા માટે પણ એ એટલો જ સમય લે છે, જેને આપણે કુલ સમય એટલે પદાર્થને પ્રક્ષેપ કર્યો ત્યાંથી એ જમીન પર પરત આવે ત્યાં સુધી લાગતો કુલ સમય એટલે પ્રક્ષેપ પદાર્થ જેટલો સમય હવામાં રહ્યો એ સમયને આપણે એને ઉડ્ડયન સમય કહીએ છીએ. તો ઉડ્ડયન સમય જેને આપણે tf વડે દર્શાવીએ છીએ. તો tf બરાબર આપણે આ રીતે પણ લખી શકીએ 2tm, કારણ કે પદાર્થ અહીંથી ઉપર જવા જેટલો સમય લેશે એટલો જ સમય એ નીચે આવવા માટે પણ લેશે. એટલે tm કરતો ડબલ સમય એ આપણને ઉડ્ડયન સમય તરીકે મળશે. તો સીધું આ ઇક્વેશન આપણને મળી જાય છે 2v0 sin θ 0 upon g. અને બીજી રીતે પણ વિચારી શકાય કે પદાર્થ જ્યારે પરત ફરે છે જમીન પર ત્યારે એના સ્થાનાંતરનો y ઘટક જે છે એટલે કે y દિશામાં પદાર્થનું જે અંતર છે એ 0 મળે છે. તો એ ઇક્વેશન ઉપરથી આપણે વિચારીએ તો y ની જગ્યાએ 0 મૂકીએ બરાબર v0 sin θ 0 અને t ની જગ્યાએ tf માઇનસ 1/2 g tf સ્ક્વેર. તો therefore 1/2 g tf સ્ક્વેર બરાબર v0 sin θ 0 into tf. તો આના પરથી tf એ વર્ગ છે એ tf કેન્સલ થશે. તો tf બરાબર 2v0 sin θ 0 upon g. ઇક્વેશન આ રીતે પણ આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ તારવવું છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ ઊંચાઈ માટે આપણે સંકેત h વાપરીએ. તો આપણા જોડે પ્રક્ષેપ પદાર્થ y દિશામાં કાપેલું જે અંતર છે એના માટેનું એક ઇક્વેશન આ છે કે y બરાબર v0 sin θ 0 into t માઇનસ 1/2 gt સ્ક્વેર. તો આપણે એ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો y બરાબર v0 sin θ 0 into t માઇનસ 1/2 gt સ્ક્વેર. તો અહીં y દિશામાં પદાર્થ જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એને આપણે h તરીકે દર્શાવી. તો અહીં y ની જગ્યાએ આપણે h લખીએ v0 sin θ 0 અને પદાર્થે ત્યાં સુધી પહોંચવા માટે જે સમય લીધો એને આપણે tm તરીકે વ્યાખ્યાયિત કર્યો. તો h ઊંચાઈ પ્રાપ્ત કરવા પદાર્થને લાગતો સમય tm જેટલો છે. તો અહીં t ની જગ્યાએ આપણે tm લખીએ. હવે v0 sin θ 0 અને tm નું ઇક્વેશન આપણે મેળવી ચૂક્યા. તો tm ની જગ્યાએ v0 sin θ 0 upon g માઇનસ 1/2 g અને tm સ્ક્વેર છે એટલે v0 sin θ 0 upon g અને કૌંસનો
વર્ગ કરીએ તો આને આપણે આ રીતે લખી શકીએ કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન g અહીં v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g તો ફાઇનલ આપણને જે ઇક્વેશન મળશે એ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g જેટલું મળશે. હવે આ જ વસ્તુને આપણે એક બીજી રીતે પણ વિચારીએ તો આપણે ચેપ્ટર 3ની અંદર સ્ટોપિંગ ડિસ્ટન્સનો કોન્સેપ્ટ જોઈ ગયા. તો એમાં માની લો કે કોઈ વાહન આ સ્થળે છે, ગતિમાં હતું અને આ બિંદુ પાસેથી એને બ્રેક મારી અને અચળ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કર્યો જે વાહનની ઝડપ હતી એની વિરુદ્ધ દિશામાં. તો આ વાહન અંતર કાપીને ઊભું રહે છે અને એ અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ નામ આપ્યું હતું. સ્ટોપિંગ ડિસ્ટન્સનું ઇક્વેશન આપણે આ રીતે મેળવ્યું d બરાબર v0 સ્ક્વેર અપોન 2a. તો હવે એ પદાર્થને આપણે પ્રક્ષેપ કર્યો છે તો એના y ઘટકનો વિચાર કરીએ તો આ જે વેગનો y ઘટક છે એટલે કે પદાર્થની y દિશાની જે ગતિ છે એ ગતિ અચળ પ્રતિપ્રવેગ જે ગુરુત્વ પ્રવેગ છે એની અસર હેઠળ થતી હોય છે. તો આપણે આ ઇક્વેશનમાં a ની જગ્યાએ પ્રતિપ્રવેગ તરીકે g લખીએ અને વેગ જે છે એની જગ્યાએ અહીં વેગનો y ઘટક છે તો v0y અને અંતરની જગ્યાએ ઊંચાઈ માટે આપણે h લીધો છે અને અહીં વર્ગ છે એટલે વર્ગ અહીં કરી દઈએ. તો હવે v0y એ v0 sin થીટા 0 જ છે. તો આમ આ જે ઇક્વેશન છે એના પરથી આપણે આ ઇક્વેશન યાદ રાખી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ પ્રક્ષેપ પદાર્થની સમક્ષિતિજ અવધિ કે રેન્જ. તો પદાર્થને આપણે ઉગમ બિંદુ પાસેથી પ્રક્ષેપ કર્યો જો એના યામ x0 અને y0 એ બંને 0 હતા. હવે જ્યારે આ પદાર્થ જે હવામાં ઉડ્ડયન કરે છે અને ઉડ્ડયનને અંતે જમીન પર પરત આવે છે તો પરત આવે છે એ વખતે એનો જે y યામ છે એ 0 થાય છે એટલે આ બિંદુ પાસે y યામ 0 થશે. તો એ વખતે x યામ જે મળે છે એને જ આપણે અવધિ તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્ષેપ પદાર્થે ગતિ આ માર્ગે કરી છે પણ એને સમક્ષિતિજ દિશામાં કાપેલું જે અંતર છે એ અંતરને આપણે અવધિ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે અવધિનું સૂત્ર મેળવવું છે પણ આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે સમક્ષિતિજ દિશામાં પદાર્થ એ નિયમિત વેગથી ગતિ કરે છે એટલે નિયમિત વેગથી એ સમક્ષિતિજ દિશામાં અંતર કાપે છે. તો અંતર x માટેનું ઇક્વેશન અંતર બરાબર વેગ ગુણ્યા સમય પણ x દિશામાં વેગનો જે ઘટક છે એ v0 cos થીટા 0 છે અને સમય t. હવે પદાર્થ જમીન પર પરત આવ્યો છે એટલે કે y યામ 0 થયો છે ત્યાં સુધી એને જે અંતર કાપ્યું એને આપણે અવધિ એટલે કે રેન્જ તરીકે ઓળખીએ છીએ. એટલે x ની જગ્યાએ આપણે r લખીએ અને પદાર્થ હવામાં જેટલો સમય રહ્યો છે એને આપણે ફ્લાઇટ ટાઈમ તરીકે ઓળખીએ છીએ એટલે સમય tf. એટલે પદાર્થે અહીંથી અહીં સુધીનું અંતર કાપવા માટે tf જેટલો જ સમય લીધો છે. તો અહીં v0 cos થીટા 0 અને tf
ફ્લાઇટ ટાઈમ, તો એનું ઇક્વેશન આપણે જોઈ ગયા એ પ્રમાણે TM કરતો એ ડબલ એટલે 2V0 sin થીટા 0 અપોન G છે. તો અહીં આ ઇક્વેશનને આપણે આ રીતે લખીએ V0 સ્ક્વેર 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા 0 અપોન G. હવે 2 sin થીટા ઇન્ટુ cos થીટા, તો sin 2 થીટા મળશે, તો એના પરથી V0 સ્ક્વેર અપોન G અને અહીં sin 2 થીટા 0, તો આ અવધિનું ઇક્વેશન થયું. હવે આપેલ વેગ સાથે કે પ્રારંભિક વેગ તમને આપી દીધો છે અને એ વેગ સાથે પદાર્થને સૌથી વધારે દૂર મોકલવો હોય, સમક્ષિતિજ દિશામાં મહત્તમ અંતર કપાવવું હોય, તો એ પદાર્થને કેટલા કોણે પ્રક્ષિપ્ત કરીએ તો પદાર્થ મહત્તમ અંતર કાપે. માની લો કે આપણે બરછી ફેંકમાં બરછીને અમુક પ્રારંભિક વેગ સાથે જ ફેંકી શકીએ છીએ, તો હવે પ્રારંભિક વેગ એ આપણા માટે ધારી લો કે એક મર્યાદા છે કે ના કરતા વધારે વેગ સાથે આપણે બરછી કે ગોળો ફેંકી શકતા નથી અને આપણે બરછી કે ગોળાને મહત્તમ અંતર સુધી મોકલવો છે, તો કેટલા ખૂણે આપણે એનો થ્રો કરીશું કે એને પ્રક્ષિપ્ત કરીશું તો એ મહત્તમ દૂર જશે. તો એ આપણે અહીંથી મેળવી લઈએ. તો અહીં સાઇન વિધેય છે અને સાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય એ 1 થશે, એટલે sin 2 થીટા 0 બરાબર 1 થવું જોઈએ. હવે આ 1 થવા માટે 2 થીટા 0 જે છે, એટલે કે અહીં sin 90 લઉં તો મને 1 મળશે. એનો અર્થ કે 2 થીટા 0 જે છે એની જગ્યાએ કોણ 90 અંશનો હોવો જોઈએ. તો એ પરિસ્થિતિમાં થીટા 0 બરાબર 45 અંશ. તો પદાર્થને આપણે 45 અંશના કોણે જો આપેલ વેગથી પ્રક્ષિપ્ત કરીએ તો એ પદાર્થ મહત્તમ અંતર કાપે છે, એટલે કે એને અવધિ મહત્તમ મળે છે અને મહત્તમ અવધિ R મેક્સિમમ બરાબર, કારણ કે મહત્તમ અવધિ વખતે સાઇન વિધેય જે છે એનું મૂલ્ય મહત્તમ એટલે કે 1 થવું જોઈએ. તો મહત્તમ અવધિ એ V0 સ્ક્વેર અપોન G જેટલી આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્ષિપ્ત ગતિની ચર્ચામાં પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h નું ઇક્વેશન તારવ્યું કે h બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2G અને પ્રક્ષિપ્ત પદાર્થે મેળવેલ સમક્ષિતિજ અવધિનું પણ સૂત્ર આપણે મેળવ્યું V0 સ્ક્વેર sin 2 થીટા 0 અપોન G. હવે આપણે R અને H વચ્ચેનો એક અગત્યનો સંબંધ પ્રસ્થાપિત કરવો છે, જે પરિણામ આપણને ઉપયોગી થઈ પડશે. તો હવે H અને R નો આપણે ગુણોત્તર લઈએ તો V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2G ઇન્ટુ G અપોન V0 સ્ક્વેર sin 2 થીટા 0. તો બરાબર અહીં V0 સ્ક્વેર કેન્સલ થશે, G અને G કેન્સલ થશે, એટલે અહીં વધશે sin સ્ક્વેર થીટા 0 છેદમાં 2. હવે sin 2 થીટા 0 બરાબર 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા 0. તો હવે અહીં sin થીટા 0 અને અંશમાં sin સ્ક્વેર કેન્સલ થશે, તો અહીં sin અપોન cos બાકી રહેશે. તો sin અપોન cos
બરાબર tan, તો tan થીટા 0 અને છેદમાં 4. તો આના પરથી આપણને એક રિઝલ્ટ મળે છે કે અહીં h/r, તો આને હું આ રીતે લખું કે r tan થીટા બરાબર 4h. તો આ જે પરિણામ મળ્યું એ પરિણામ ઘણા પ્રશ્નો સોલ્વ કરવામાં આપણને ઉપયોગી થશે. તો પ્રથમ આ પરિણામને આપણે યાદ રાખવું છે. તો આ રીતે યાદ રાખી શકીએ કે r tan થીટા છે એટલે રતન 4h તો 4 હૈ, રતન 4 હૈ એટલે કે r tan થીટા બરાબર 4h. હવે આનો ઉપયોગ શું? તો તમને એવો કોઈ પ્રશ્ન પૂછો કે r બરાબર h હોય તો થીટા કેટલો? તો સરળતાથી આપણે અહીં આના પરથી સંબંધ મેળવી શકીએ કે એ પરિસ્થિતિમાં tan થીટા બરાબર r અને h સમાન છે એટલે આ 4 મળશે. તો આના માટે થીટા આપણને 76° મળશે. એ જ પ્રમાણે બીજી રીતે પ્રશ્ન આપણને પૂછ્યો હોય કે કોણ આપ્યો હોય કે દાખલા તરીકે થીટા બરાબર 45° કોણે પદાર્થને પ્રક્ષેપ કર્યો છે. તો r અને h વચ્ચેનો સંબંધ શું? તો ઇક્વેશનમાં tan 45 લઈએ તો tan 45 બરાબર 1 મળશે. તો સરળતાથી આપણને સંબંધ મળી જશે કે r બરાબર 4h. તો આ એક સંબંધની મદદથી આપણે આવા પ્રશ્નો સોલ્વ કરી શકીશું. હવે આવું જ એક અગત્યનું પરિણામ ઉદાહરણ 4.7ના સંદર્ભમાં આપણે જોવું છે. તો એમાં આપણને એવું કહેલું છે કે 45°નો જે કોણ છે પ્રક્ષેપ્ત કોણ એની સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને સમાન પ્રારંભિક વેગ સાથે જો પ્રક્ષેપ કરવામાં આવે તો એમની અવધિ સમાન હોય છે. તો હવે 45° સાથે થીટા જેટલો એક સરખો તફાવત ધરાવતા બે પ્રક્ષિપ્ત કોણ અનુક્રમે આપણે વિચારીએ તો θ1 બરાબર 45° પ્લસ થીટા અને θ2 બરાબર 45° માઇનસ થીટા. તો આમ આપણે એક કોણ θ1 ધ્યાનમાં લઈએ અને એના માટે જે અવધિ આપણને મળે છે એને આપણે r1 કહી દઈએ. એટલે અહીંથી આ જે કોણ થયો એ θ1 થયો અને એ જ પ્રમાણે 45° માઇનસ થીટા અને એના માટે જે અવધિ મળે છે એને આપણે r2 કહી દઈએ. અને આપણે જે સાબિત કરવાનું છે એ r1 બરાબર r2 સાબિત કરવું છે. તો અહીંયા આગળ આ જે કોણ છે એને આપણે θ2 તરીકે લખીએ. તો હવે અવધિનું જે ઇક્વેશન આપણા જોડે છે કે અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2θ अपॉन g. તો આના પરથી પ્રથમ આપણે r1 માટે વિચારીએ તો પ્રારંભિક વેગ સમાન છે એટલે v0 સ્ક્વેર sin 2θ1 છે પ્રથમ કેસ માટે अपॉन g. તો બરાબર v0 સ્ક્વેર sin 2 અને θ1 ની જગ્યાએ 45° પ્લસ થીટા આપણે લખી દઈએ अपॉन g. તો બરાબર v0 સ્ક્વેર sin 90° પ્લસ 2θ अपॉन g. હવે અહીં sin 90° પ્લસ 2θ છે તો ઓલ STC અનુસાર આપણને ખ્યાલ છે કે 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ આવશે અને બીજું ચરણ આવે
તેમાં સાઈન 90° પ્લસ 2 થીટા બીજા ચરણ માટે તો અહીં ઓલ એસ એટલે આમાં સાઈન વિધેય છે એ ધન રહેવાનું. બીજું કે ઊભી અક્ષ સાથે ખૂણો મપાય છે એટલે વિધેય બદલાઈ જવાનું એટલે અહીં મળશે આપણને cos 2 થીટા. તો સાઈન 90° પ્લસ 2 થીટાની જગ્યાએ આપણે લખી શકીએ અહીં cos 2 થીટા અપોન જી. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે એ જ રીતે R2 માટે આપણે વિચારીએ તો R2 બરાબર V0 સ્ક્વેર સાઈન 2 થીટા 2 અપોન જી તો બરાબર V0 સ્ક્વેર સાઈન 2 45° માઇનસ થીટા અપોન જી તો બરાબર V0 સ્ક્વેર સાઈન 90° માઇનસ 2 થીટા અપોન જી. તો હવે અહીં 90° માઇનસ 2 થીટા છે એટલે માઇનસ છે એટલે પ્રથમ ચરણ આવશે. તો પ્રથમ ચરણમાં સાઈન 90° માઇનસ 2 થીટા એ પ્રથમ ચરણમાં બધા વિધેય ધન છે અને ઊભી અક્ષથી આપણે માપીએ છીએ ખૂણો એટલે વિધેય બદલાઈ જશે એટલે અહીં મળશે cos 2 થીટા. તો બરાબર V0 સ્ક્વેર cos 2 થીટા અપોન જી. સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પરિણામ સાબિત કરવાનું હતું કે બંને કિસ્સામાં અવધિ સમાન મળે છે એ સાબિત થઈ ગયું. હવે આના આધારે જે પ્રશ્ન તમને પૂછી શકાય છે એની ચર્ચા કરીએ. તો તમને એવો પ્રશ્ન પૂછો કે 30° કોણે એક પદાર્થને પ્રક્ષિપ્ત કરેલો છે, બીજા કેટલા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ સમાન વ્યક્તિ કે જેથી અવધિ આપણને આ કિસ્સામાં જેટલી મળી એના જેટલી જ મળે. એના માટે આપણે જે પ્રમાણે જોઈ ગયા એ પ્રમાણે કે 45 માઇનસ થીટા એટલે થીટા 30 લઈએ આપણે તો તફાવત આપણને જે મળે છે એ 15 મળે છે. તો હવે આપણે 45 પ્લસ 15 કરીએ તો આપણને એ કોણ 60° મળે છે. તો અહીં 60° કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીશું તો અવધિ $30° કોણ માટે જેટલી મળી એટલી જ મળશે. અથવા બીજી રીતે અથવા તો તમને 60° કોણ આપ્યો હોય તે 45 કરતો મોટો છે તો 60° માઇનસ 45 કરીએ તો આ તફાવત આપણને મળે છે 15°. તો હવે 45 માઇનસ 15 તો બરાબર 30°. આ રીતે પણ જઈ શકાય. પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણા જોડે એક કોણ 30 હતો તો બીજો આપણને 60 મળે છે. તો આ બંને એકબીજાના કોટી કોણ છે એટલે આનો સીધો જવાબ આપણે આ રીતે લાવી શકીએ કે તમને કોઈ કોણ આપ્યો છે દાખલા તરીકે 30° અને એવો પ્રશ્ન પૂછ્યો કે બીજા કયા કોણે અવધિ એટલી જ મળે તો તમારે 90° માઇનસ થીટા કરી દેવાનું. તો અહીં થીટા તમને 30 આપ્યો છે તો આપણને જવાબ મળી જશે 60°. અને એ પ્રમાણે 60° આપ્યો હોય તો 90 માઇનસ 60° તો જવાબ મળશે 30°. એટલે તમારે
આ મેથડ કરતો જવાબ લાવવામાં આ મેથડ સરળ પડશે. કે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે 20 અંશના કોણે પદાર્થને પ્રક્ષેપ કરતો જે અવધિ મળે છે બીજા કેટલા કોણે સમાન વેગથી પદાર્થને પ્રક્ષેપ કરીએ તો અવધિ એટલી જ મળે. તો તમારે સિમ્પલ 90 અંશ માઇનસ 20 અંશ કરવાનું રહેશે. તો ઇઝીલી તમને જવાબ 70 અંશ મળી જશે. આ મેથડનો ઉપયોગ આપણે આ રીતે કરી શકીશું. હવે ઉદાહરણ નંબર 4.8 તેમાં એવું કહ્યું છે કે પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એટલે અહીં આપણે ધારી લઈએ ત્યાં કોઈ પર્વત છે, એના પર એક પર્વતારોહક છે અને એની ઊંચાઈ 490 મીટર છે. તે એક પથ્થરને સમક્ષિતિ દિશામાં 15 મીટર પર સેકન્ડ ના પ્રારંભિક વેગ સાથે ફેંકે છે. તો આ દિશામાં એ પથ્થરને ફેંકે છે, એનો પ્રારંભિક વેગ એ આપણે v0x અથવા તો v0 તરીકે લઈ લઈએ. તો એ 15 મીટર પર સેકન્ડ છે. હવે હવાના અવરોધને અવગણતો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. એટલે આપણે પથ્થર જમીન પર કેટલા સમયમાં આવશે એ સમય t શોધવાનું છે અને જમીન પર અથડાતી વખતે એ પથ્થરનો વેગ કેટલો હશે એ વેગ શોધવાનું છે. તો અહીં પથ્થર નીચે તરફ ગતિ કરે છે એટલે આપણે ગતિનું જે ઇક્વેશન છે આપણા જોડે કે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આને આપણે આ રીતે લખી શકીએ y દિશાની ગતિ માટે કે dy બરાબર વેગનો y ઘટક એટલે v0y ઇન્ટુ t પ્લસ 1/2 પ્રવેગનો પણ y ઘટક એટલે ay ઇન્ટુ ટી સ્ક્વેર. પર્વતની ઊંચાઈ આપણે h લઈ લઈએ તો ઇક્વેશન આપણને આ રીતે મળશે માઇનસ h નીચે તરફ v0y તો સમક્ષિતિ દિશામાં પથ્થરને ફેંક્યો છે એટલે વેગનો જે y ઘટક છે એ આપણને 0 મળે એટલે આ પદ 0 થઈ ગયું પ્લસ 1/2 અને પ્રવેગનો જે y ઘટક છે તો અહીં જે પ્રવેગ હશે એ ગુરુત્વ પ્રવેગ હશે અને એ નીચે તરફ એટલે કે અધો દિશામાં એટલે માઇનસ g ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આપણે સમય શોધવો છે તો ધેરફોર ટી સ્ક્વેર બરાબર 2h અપોન g તો બરાબર ગુણ્યા ઊંચાઈ આપણને આપી છે 490 અને g 9.8 આપણે લઈએ તો આ આપણને 100 મળશે. તો ધેરફોર આના પરથી t 10 સેકન્ડ જેટલો આપણને મળે છે. તો આમ આ એક પરિણામ આપણા જોડે થયું. હવે બીજા કિસ્સામાં આપણને એવું કહ્યું છે કે પથ્થર કેટલા વેગથી જમીન સાથે અથડાશે. તો આ ગણતરી આપણે બે રીતે કરી શકીએ. આપણે બંને રીત જોઈએ. તો આપણા જોડે ગતિનું જેમ આ ઇક્વેશન આપણે જોયું એ પ્રમાણે બીજું ઇક્વેશન છે v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આનો આપણે ઉપયોગ કરીએ તો અહીં v² બરાબર v0 સ્ક્વેર પ્લસ 2a ની જગ્યાએ માઇનસ g અને d ની જગ્યાએ માઇનસ h એટલે આ પ્લસ 2gh થઈ જશે. તો હવે
v0 તો પ્રારંભિક વેગ આપણને આપેલો છે 15, તો 15 નો વર્ગ, અહીં g 9.8 અને ઊંચાઈ જે આપેલી છે એ આપણને 490 આપેલી છે. તો આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો આ 225 અને આ 9604, એટલે આ આપણને જે મળે છે એ 9829 જેટલું મળે છે. હવે v આના પરથી શોધી લે કે આનું વર્ગમૂળ લઈ લઈએ તો અંતિમ જવાબ જે આપણને મળે છે એ 99.14 મીટર પર સેકન્ડ મળે છે. તો આ રીતે એક મેથડથી આપણે પથ્થર જેટલા વેગથી જમીન સાથે અથડાય છે એ વેગ ગણી શકીએ છીએ. હવે બીજી મેથડ આપણે જોઈએ તો t સમયે પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ આપણે શોધવી હોય, એટલે કે વેગનું મૂલ્ય આપણે શોધવું હોય તો આપણા જોડે ઇક્વેશન છે કે v બરાબર વર્ગમૂળમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. હવે vx સ્ક્વેર બરાબર તો વેગનો x ઘટક તો v0 cos થીટા 0 નો વર્ગ પ્લસ વેગનો y ઘટક તો v0 sin થીટા 0 માઇનસ gt કૌંસનો વર્ગ. હવે થીટા તો પદાર્થને સમક્ષિતિજ દિશામાં ફેંકેલ છે એટલે અહીં થીટા 0 અને અહીં પણ થીટા 0 થશે. તો આપણે આને આ રીતે હવે રજૂ કરી શકીએ કે અહીં v0 સ્ક્વેર અને પ્લસ અહીં આગળ આ sin 0 એટલે પણ 0 થઈ જશે એટલે કૌંસમાં gt સ્ક્વેર. હવે અહીં આપણે કિંમતો મૂકી દઈએ તો v0 તો પ્રારંભિક વેગ આપણને આપ્યો છે 15 એટલે 15 નો વર્ગ, g 9.8 અને સમય આપણા જોડે છે 10 સેકન્ડ તો અહીં 225 અને 98 નો વર્ગ. તો આનું સાદું રૂપ આપીએ તો આ જવાબ પણ આપણને મળે છે 99.14 મીટર પર સેકન્ડ. તો આ બંનેમાંથી કોઈ પણ એક મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ. વધારામાં તમને એવું કહ્યું હોય કે આ પથ્થર ટેકરીથી કેટલા અંતરે જમીન સાથે અથડાશે અને એ અંતર શોધવાનું કહ્યું હોય, માની લો કે અંતર આપણે dx વિચારીએ તો dx બરાબર vx ઇન્ટુ t અને x દિશામાં વેગ અચળ છે એટલે એ 15 આપેલો છે અને સમય 10 સેકન્ડ છે. તો સરળતાથી આપણે એ અંતર પણ શોધી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ નંબર 4.4 એમાં આપણને એવું કહ્યું છે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. એટલે અહીં આપણને r મેક્સિમમ જે મળે છે એ 100 મીટર છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે, એટલે ઊંચાઈ h શોધવાની છે આપણે. તો હવે મહત્તમ અવધિનું ઇક્વેશન આપણા જોડે છે કે r મેક્સિમમ બરાબર પ્રારંભિક વેગ v0 સ્ક્વેર અપોન g અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે મહત્તમ ઊંચાઈ માટેનું ઇક્વેશન આપણા જોડે છે h બરાબર v0 સ્ક્વેર અપોન 2g. તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે v0 સ્ક્વેર અપોન g તો એના બરાબર તો r મેક્સિમમ છે
એટલે આ ઇક્વેશનનું સ્વરૂપ આપણને આ રીતે મળે કે v0 સ્ક્વેર અપોન g ની જગ્યાએ r મેક્સિમમ લખીએ તો r મેક્સિમમ બાય 2 એટલે સીધો આપણને જવાબ મળી જશે કે r મેક્સિમમ 100 આપેલા છે એટલે 100 ભાગ્યા 2 બરાબર 50 મીટર એટલે કે મહત્તમ અવધિ કરતો ઊંચાઈ જે હશે એ અડધી હશે।